IANT સંસ્થા દ્વારા છેતરપિંડી કરાતા ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। 100% નોકરી આપવાની ખાતરી સાથેની જાહેર ખબર વાંચીને ગાંધીધામના કરણ મહેશ્વરી નામના યુવાને IANT સંસ્થામાં એડમિશન મેળવેલ, જેમાં ફી અને સર્ટિફિકેટ મળી ગયા બાદ આ યુવાનને આજ દિન સુધી નોકરી મળી નથી, તેમજ આ સંસ્થા દ્વારા માત્ર ને માત્ર છેતરપિંડી કરાય છે, જેથી આ બાબતે એડવોકેટ ગોવિંદ શંકર સિજુ દ્વારા ગાંધીધામ A ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી તેમજ આ સંસ્થા ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી, કેમેરામેન રમેશ મહેશ્વરી। અને અહીંયા IANT નામનું કોમ્પ્યુટર કોર્સ ચાલે છે, એમાં સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવે છે કે તમે 56,000 રૂપિયા ભરો અને તમને 100% નોકરીની ગેરંટી આપવામાં આવશે અને સર્ટિફિકેટ અઠવાડિયાની અંદર મળશે। પરંતુ આજે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેનો કોર્સ પૂરો થઈ ગયો એમને સર્ટિફિકેટ તો ઠીક દૂરની વાત છે, નોકરીની કોઈ ગેરંટી નથી। અને આ IANT કોમ્પ્યુટર કોર્સના આંકડા બિંદાસ ચલાવે છે, જેમનું કોઈ ધ્યાન પોલીસ દ્વારા વારંવાર અરજીઓ પણ કરેલ છે, છતાં કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી। એક સ્ટુડન્ટના 56,000 રૂપિયા એવી રીતે લગભગ 100થી ઉપર વિદ્યાર્થીઓ છે એમના। અને આ લોકો હેડ ઓફિસમાં કોઈ વિદ્યાર્થીઓને પૈસા મોકલે છે કે નથી મોકલતા, કોઈ સ્ટુડન્ટને માહિતી નથી। અમારી પાસે બધી રસીદો છે, બધા સ્ટુડન્ટોની રસીદો છે, જેમને કોઈ પણ પ્રકારની સર્ટિફિકેટો નથી મળી। કોર્સ કમ્પ્લીટ થઈ ગયો છે, છતાં પણ આ લોકો એમ જ કહે છે કે તમારાથી થાય કરી લો, અમારી પહોંચ બહુ ઉપરની છે, અને એમ જ કહે છે કે તમે જો હવે તો પછી ઓફિસમાં આવશો તો તમને જાનથી મારી નાખશો અને હવે પછી અહીંયા નહીં આવતા, તમારે થાય કરી લો, પોલીસ તમારું કાંઈ બગાડો નથી, પોલીસમાં અમારી મોટી પહોંચો છે। એમ છતાં પછી અંતે હું એડવોકેટ થઈ થાકી અને પોલીસ ફરિયાદ મેં મારા ભાણેજની કોર્ટ કરે દિવ્ય ભાસ્કરમાં જાહેરાત આવી હતી। આની ફ્રન્ટ પેજ ઉપર આખું ભાનું ભરેલું હતું અને 100% નોકરીની ગેરંટી, જોબની અને સર્ટિફિકેટની ગેરંટી, અને છતાં પણ આ લોકો એક જ વાત જ કહેવા માંગે છે કે તમને કોઈ પ્રકારની સર્ટિફિકેટ નહીં આપી, થાય કરી લો। કે તમે કોઈ પણ તમારા પુત્ર કે પુત્રીઓને આવા કોર્સમાં મોકલતા પહેલાં વિચારો કે 50,000માં કોઈ નોકરી ન મળે, કોઈ પ્રકારની નોકરી ન જ મળે તે ન જ મળે। તમે આવા કોમ્પ્યુટર કોર્સથી થોડુંક બેસજો અને આવા કોમ્પ્યુટર કોર્સથી વિરુદ્ધ જે તમે કાર્યવાહી કરવા માંગો એનો કોઈ અંત નથી આવવાનો। મને ધમકીબેનોના નામ કલ્પેશભાઈ દડગા અને અલ્તાફ સુરેલિયા, બરોબર, એ અલ્તાફ સુરેલિયા માર્કેટિંગ મેનેજર છે। એ એમ કે છે કે તમને થાય કરી લો, તમારે અહીંયા કોઈ સાંભળવાવાળું નથી, અમારી પહોંચ મોટી છે, અમારી પાસે મોટા માણસો પણ છે। અને આ લોકો એક જ વાત કહેવા માંગે છે કે અમે કોઈના પૈસા પાછા પણ નહીં આપીએ, સર્ટિફિકેટ નહીં આપીએ પોલીસ દ્વારા। આ લોકોનો કદાચ ખાસ હોઈ શકે। મારી અરજી 15/9 છે। આ લોકો, હું રોજ પોલીસ સ્ટેશન આવું છું અને રોજ પોલીસ ફોન કરું છું, જેની મારી પાસે રેકોર્ડ છે પોલીસનું, અને પોલીસ પાસે મારો રેકોર્ડ છે। આ લોકો એક જ વાત કહે છે તપાસ ચાલુ છે। સાહેબ, આ સામાન્ય એડવોકેટને આટલો હેરાનગતિ થતી હોય, પરેશાની થતી હોય સામાન્ય એડવોકેટને, તો સામાન્ય જે ન્યાય માટે આવે છે એક અરજદાર તરીકે અરજી લઈને, એ લોકોની શું હાલત થતી હતી?